નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સુધારા માટે ઝેનઝીનું આંદોલન જરૂરી હતું. મોહન ભાગવત. શિક્ષણ સહિતના મુદ્દે ઝેનઝીની ફરિયાદો યોગ્ય. સંઘના વડા. ગુજરાત સરહદે સર ક્રીકમાં પાકિસ્તાને ચીની ડ્રોન અને હોવરક્રાફ્ટ તૈનાત કર્યા. સુરક્ષા માટે જોખમ. વિશ્વામિત્રી નદી પર મંગલ પાંડે બ્રિજ નજીક ફેન્સિંગ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં 72 કરોડના ખર્ચે 11 માળનું નવું હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. વકીલોએ કોર્ટના ગેટ પાસે હાઈકોર્ટના સર્ક્યુલરની હોળી કરી. દર મહિને વિદ્યાર્થીઓની હાજરીની વિગતો નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીમાં 75% હાજરીના નિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ટેકનિકલ સ્ટાફ ફરજ બજાવે છે ત્યારે વધુ 190 કર્મચારીની ભરતીની દરખાસ્ત નામંજૂર કરવા માંગ. નૂર્મ યોજનામાં 20 વર્ષથી કોન્ટ્રાક્ટમાં જે લોકો છે તેમની રજૂઆત છે. જુલાઈમાં વાહનોના વેચાણમાં 25%નો વધારો જોવા મળ્યો છે. એનાલોગ પનીરના પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટો દ્વારા પ્યોરિટી સર્ટિફિકેટની વ્યાપક માંગણી. ખાદ્ય તેલોમાં મિશ્ર હવામાન. વિશ્વ બજારમાં પામ તેલ, સોયા તેલમાં સામસામા રાહ. ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ માટે 2 વખત બ્રોન્કો ટેસ્ટ પાસ કરવો ફરજિયાત. બીસીસીઆઈનો નિર્ણય. દેશમાં ગૂગલના $15 અબજના ડેટા સેન્ટર સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ભારતમાં અમેરિકાના કાયદા નહીં ચાલે. કેન્દ્રએ મેટાની આકરી ઝાટકણી કાઢી છે. બાળ તસ્કરીના નેટવર્કમાં થાણેની હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં અપાતી દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ 5 મહિનાથી બંધ. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઝેનઝી અમારી પેઢી કરતાં વધુ ઈમાનદાર, દેશભક્ત. સંઘના વડા મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે. 13 વર્ષ બાદ તેજપાલને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની જેલ થઈ છે. એનાલોગ સામે એક્શન. હરણી આજવા રોડ, આરવી દેસાઈ રોડ પર 14 સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 662 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે અને 2 યુનિટને નોટિસ ફટકારાઈ છે. મહીમાં રેતી ખનનથી પાણી દોહડું થયું. આનંદ ખાણ ખનીજને 1 વર્ષમાં 7 પત્ર લખ્યા છતાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ગુજરાતના હિસાબી અધિકારી સામે 30 વર્ષથી દ્વેષ, અન્યથી 45% ઓછો પગાર. વારસિયામાં બુટલેગર સાગરીતોનો મહિલાના ઘર ઉપર પથ્થરમારો, વાહનોની તોડફોડ કરી અને 3ને ઈજા પહોંચી છે. ક્લાસરૂમથી કેમ્પસ સુધી પર્યાવરણનો પાઠ. કોલેજો યુનિવર્સિટીમાં ઘન કચરા વ્યવસ્થાપન કોર્સમાં સમાવાશે. એસએસજીમાંથી કેદી ભાગ્યો. પોલીસ માઇક ઉપર બોલી, વિનંતી છે કે તકલીફ લઈ ભાગો નહીં. હંસપુરાના સ્પામાં 5 જણે તોડફોડ કરી. મેનેજરને માર્યો. 4થા માળેથી નીચે ફેંકી એકને મોતને ઘાટ ઉતાર્યો. પાટણમાં જૂના ટીનમાં ખાદ્ય તેલ પેક કરી વેચવાનું કૌભાંડ પકડાયું છે. લંકા સામે પડકાર ઝીલવા ભારત સજ્જ છે. અમેરિકાની નવી પરમાણુ નીતિ. રશિયા ચીન સામે યુદ્ધ થયું તો અણુ બોમ્બનો ઉપયોગ થશે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઝેનઝી આપણી પેઢી કરતાં વધુ દેશભક્ત. મોહન ભાગવત. તહેલકાના સ્થાપક તરુણ તેજપાલ રેપ કેસમાં દોષિત 10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. યુરોપમાં ભીષણ ગરમી. ઇટાલીના તમામ શહેરો હાઈ એલર્ટ પર. એમએસયુમાં 2 દિવસીય રાષ્ટ્રીય હસ્તકલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ઝોન 3 વિસ્તારમાં રાત્રિ દરમિયાન મેગા કોમ્બિંગથી ભારે અફરાતફરીનો માહોલ મચ્યો. સમસ્યા છે તો સીધી રજૂઆત કરો, હડતાલ નહીં. મ્યુનિસિપલ કમિશનર કરમસદ આણંદ મહાનગરપાલિકામાં પૂર્વ જાણ વગરની અચાનક હડતાલ સામે તંત્ર આક્રમક બન્યું છે. નડિયાદમાં ટેમ્પરરી શેડની જગ્યાએ ખડકી દેવાયું કોમર્શિયલ કોમ્પ્લેક્સ. ખેતરોમાંથી પાણી ન ઓસરતા ફરીથી ધરુવાડિયા તૈયાર કરાશે. સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની કટોકટી, ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. નાની રાસલીમાં 4 મહિનામાં જ આરસીસી રોડ તૂટી ગયો. ગ્રામજનોએ રેતી ભરેલા હાઈવા રોકી વિરોધ કર્યો છે. નડિયાદ શહેરના નવા નક્કોર માર્ગ પર વરસાદમાં મોતના ખાડા બન્યા છે. ગુજરાતના સિંચાઈ વિભાગમાં કરોડોનું કૌભાંડ. સિનિયર ખેલાડીઓને અપાતા હતા સહેલા ફિટનેસ ટેસ્ટ, બીસીસીઆઈનો મોટો પર્દાફાશ. આજથી ભારત અને શ્રીલંકા 11 વચ્ચે 3 દિવસીય વોર્મઅપ મેચ રમાશે. એનાલોગ પનીર ચીઝ સામે પાલિકાનો સપાટો, 14 યુનિટમાં દરોડો પાડવામાં આવ્યો અને જેમાં 471 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર સામે વડોદરા બાર એસોસિએશનનો આરપારનો સંઘર્ષ. બીજા દિવસે પણ કામકાજ ઠપ. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સરકારે ખોલ્યો ખજાનો, છાણ કચરામાંથી ગેસ બનાવીને કમાણીની તક. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમેરિકાએ $100 અબજ પાછા આપવા પડ્યા છે. ગોત્રી ખાતે ફેઝ 2માં ઈ બસ ચાર્જિંગ સ્ટેશન ₹7 કરોડના ખર્ચે બનાવાશે. પાલિકાએ 471 કિલો એનાલોગ પનીરનો નાશ કર્યો. વડોદરાના ઉંડેરા વિસ્તારમાં બિસ્માર રોડથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. બંધ મકાનને નિશાન બનાવી 5 તિજોરીઓ તોડી ચાંદીના દાગીનાના માલમત્તાનો હાથ ફેરો. શહેરા પાલિકા વિસ્તારમાં વચ્છસરે કોલોની તરફના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી છે. લખનઉ કાનપુર એક્સપ્રેસ વે રિપેરિંગ દરમિયાન રોડ સૂકવવા પંખા લગાવવામાં આવ્યા. ઝેન્ઝી અમારી પેઢી કરતાં વધુ પ્રામાણિક, મોહન ભાગવતનું જનરલ ઝેડને સમર્થન. વડોદરા પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો હતો. સયાજી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવા હાથકડી ખોલતા જ આરોપીએ પોલીસને ધક્કો મારી દોટ મૂકી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. સીએનજી પીએનજીમાં બાયોગેસ મિક્સ કરવાની યોજના. ગોબર અને કચરામાંથી ગેસ બનાવવા ₹23,731 કરોડની ગોબર ધન યોજનાને મંજૂરી મળી છે. વજન ઘટાડવાના ઇન્જેક્શનથી યુકેમાં 216 લોકોના મોત થયા છે. 18,000ને ગંભીર રિએક્શન આવ્યું છે. ભારતમાં જોવા મળતી દુર્લભ સિસ્ટીન પથરી 2 વર્ષની બાળકીમાંથી દૂર કરવામાં આવી. 35 વર્ષ પછી પાદરામાં ટીપી સ્કીમ બની. ટીપી સ્કીમ નંબર 3 અને 4નો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા વકીલ મંડળનું ઉગ્ર આંદોલન. હડતાલના બીજા દિવસે પરિપત્રની હોળી કરવામાં આવી. આરોપીએ પડાવેલી રકમમાંથી પાલેજ ખાતે ખરીદેલું મકાન જપ્ત કરવા હુકમ કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનના 4 ઇજારામાં ₹40 લાખ વધારી આપવા દરખાસ્ત. કચ્છમાં સંશોધન વખતે રણમાં ધોળાવીરા જેવી જ એક નવી સાઇટ મળી છે. બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટો, રીલ્સ, ચિત્રો સોશિયલ મીડિયામાંથી હટાવી દેવા બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ દ્વારા જારી પત્રમાં કરાયેલી વિનંતી.
વડોદરામાં યુટીટી ટાઇટલ સ્પોન્સર્ડ 4થી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન. વિશ્વામિત્રી નદીના કિનારે ₹73 લાખના ખર્ચે ફેન્સિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ તાલુકાના 10 ગામના 200 વિદ્યાર્થીઓ માટે એક જ એસટી બસ. મોરબીમાં કાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની મહાસભા રાજ્ય સરકારની વળતર નીતિ સામે સવાલો ઉઠાવશે. એશિયન ગેમ્સ પહેલા કુસ્તી ટીમનો પહેલવાન દીપાંશુ ડોપિંગમાં પકડાયો છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ, બદ્રીનાથ હાઈવે બંધ, ઋષિકેશમાં ગંગાજીએ ભયાનક સપાટી વટાવી છે. ઝેન્ઝી અમારી પેઢી કરતાં વધુ પ્રામાણિક અને દેશભક્ત છે. મોહન ભાગવત. શહેરના 14 યુનિટોમાં ચેકિંગ, ₹1.50 લાખના 471 કિલો એનાલોગનો નાશ કરવામાં આવ્યો છે. માંજલપુરનો યુવક અકોટામાંથી હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો. ચાઇલ્ડ ટ્રાફિકિંગ રેકેટમાં સામેલ થાણેના MBBS ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. એસએસજીમાં કોન્સ્ટેબલને ધક્કો મારીને સમા દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થઈ ગયો હતો.